ભૂપતભાઈ ને પ્રશ્ન પૂછ્યો છે કે આ જૈનોમાં જે કંદમૂળ ખાવાનું ના કે છે તે હિંસા માટે? હિંસા માટે નહીં, હિંસા માટે તો કશું કહ્યું નથી ભગવાને. તમારી બુદ્ધિ ના બગડે એટલા માટે. તમને આવરણ ના આવે, જેટલી હિંસા વધારે થાય એટલો આવરણ આપણને વધારે થાય. હિંસા નો સવાલ નથી, આપણું શરીર નો આપણનું આવરણ બધું આવે આપણને. કસાય થઈ જાય, જાગૃતિ ઓછી થઈ જાય. જ્ઞાન એટલે જાગૃતિ, સંપૂર્ણ જાગૃતિ. પણ મંસાહાર એના માટે છે, અહિંસા માટે છે. મંસાહાર ઈંડા બધા અહિંસા માટે છે, અને કંદમૂળ અહિંસા માટે નથી. એ તમારી સેફ સાઈડ માટે, તમારી શરીર પ્રકૃતિ સાઈડ રહે અને તે જાગૃતિ રહે એટલા માટે છે. બરોબર. અને કંદમૂળ થી આગળ વધીને 6 વિધેય કાઢવાની તે જાગૃતિ રાખવા માટે છે. શાસ્ત્રોમાં તો દોષ લાગે એવું લખ્યું છે. શાસ્ત્રમાં તો શાસ્ત્રમાં લખવાનું કઈ બાકી ના રાખે. આપણો હેતુ શું છે ભગવાનનો? ભગવાનનો હેતુ છે એ જાણી લેવાનું. એકેન્દ્રિય જીવની હિંસા ને ભગવાને હિંસા કહી નથી. અનર્થ નુકસાન કરે તો હિંસા કઈ છે? કઈ છે? તમારે ખાવા પીવા માટે, નાવા માટે પાણી એના માટે હિંસા કહી નથી. આ બધા જીવત ખાવાના છે ને, બધા દાળ ભાત રોટલી શાક બધું શું છે? ત્રસ ને નુકસાન થાય એ હિંસા કઈ છે? ત્રસ એટલે ત્રાસી જાય તમને દેખીને, ભાગી જાય. જીવનમાં કઈ જ કહેવાય, બીજું કશું કહેવાય નહીં. ત્રસ તો હોય નહીં, કંદમૂળ માત્ર જ નથી. ત્રસ તો ત્રાસે આપણને, આપડા હાથ હલાડીએ કરીએ ત્રાસી જાય. આ કીડી મંકોડી, આ છીપલા ના બધા જીવો એ બધા ત્રસ. એટલે ત્રસ ની જોખમદારી છે, ત્રસ ના હિંસા એ જોખમદારી. આની જોખમદારી જેવું નથી. આ તમને જાગૃતિ એવું કામ ઓછી કરી નાખે. જય સચિદાનંદ.